જોરદાર તાળીઓ આ વિદ્યાર્થીઓ માટે. આપણી વચ્ચે પ્રવીણભાઈ ગોંડલિયા ઉપસ્થિત છે. તેજસ્વી સ્કૂલ સંચાલક ઘનશ્યામભાઈ બારસિયા, રાયસંગભાઈ મેર, નયનભાઈ મૈયડ, આપ સૌનું શુભમ સ્કૂલ હૃદયથી સ્વાગત કરે છે. તો થઈ જાઓ તૈયાર, સીટ બેલ્ટ બાંધી લ્યો. હવે આવી રહી છે આજના ફંક્શનની મુખ્ય હાર્દ સમી ઇવેન્ટ. કારણ કે તમને એક સાથે તમારી જગ્યા ઉપર તમે મૂવમેન્ટ કરવા પણ રાજી નહીં થાવ એટલી સુંદર છેલ્લા સવા મહિનાથી નોનસ્ટોપ વિદ્યાર્થીઓ આની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને 550 વિદ્યાર્થી એક સાથે જુદી જુદી રીતે સ્ટેજ ઉપર આવવાના છે. કૃતિ એક જ છે, રાજાધિરાજને મળવાનો ઉમંગ, એવું તમે ટાઇટલ સાંભળ્યું હશે. આ શું છે રાજાધિરાજ? એ છે કૃષ્ણ. કૃષ્ણના જીવનમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. કૃષ્ણના જીવનની અંદર એવી કેટલી બાબતો છે. આપણે આપણા બાળકને ભગવદ્ ગીતાના પાઠ નથી ભણાવી શકતા. કૃષ્ણની કેટલીક વાતો એવી રીતે આપણે ભણાવીએ છીએ અથવા તો સમજાવીએ છીએ કે કૃષ્ણ આ અધર્મ છે, આ ધર્મ છે, અને અધર્મ કોને કહેવાય એની ડેફિનેશન પણ આપણે ભૂલી ગયા છીએ. આખા કાર્યક્રમની અંદર કૃષ્ણનો જન્મ થાય છે, ધીરે 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 કૃષ્ણ મોટા થાય છે અને કૃષ્ણ જે મહાભારત સુધી પહોંચે છે ત્યાંની આખી યાત્રા તમને આ વિદ્યાર્થીઓ આ મંચ ઉપરથી કરવા જઈ રહ્યા છે. મિત્રતા શું કહેવાય એ કૃષ્ણ સુદામાની વાત હોય, જશોદા અને કૃષ્ણનો સંબંધ, મા દીકરાનો સંબંધ શું છે એની વાત હોય, કંસને મારવાની કે કંસને વધ કરવાની વાત હોય, આ દરેક બાબતને એટલી બારીકાઈથી આ મંચ ઉપર મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે આજથી 1.5-2 મહિના પહેલા અવધેશ સરના મનમાં આ વિચાર આવ્યો અને પછી એમણે કોરિયોગ્રાફર અને ડ્રામાના આર્ટિસ્ટને બોલાવ્યા. એમને પોતાની વાત રજૂ કરી કે કંઈક એવું યુનિક કરવું છે. કારણ કે રજત જયંતિ મહોત્સવ છે, આ સંસ્થાની સિલ્વર જ્યુબિલી છે, ત્યારે કંઈક એવું યુનિક પેરેન્ટ્સને આપવું છે કે જે આ રાજકોટ લેવલે તો નહીં પણ ગુજરાત લેવલે કદાચ આવો પ્રયોગ નહીં થયો હોય. અને એ પ્રયોગ કરવો છે અને વિદ્યાર્થીઓના માધ્યમથી વાલી અને વાલીના માધ્યમથી સમાજ સુધી એક સંદેશ પહોંચાડવો છે. અને એટલે જ નામ કૃષ્ણનું હોઠ પર ધરવાનું છે. નામ કૃષ્ણનું હોઠ પર ધરવાનું છે. એ કરાવે એટલું બસ કરવાનું છે. રંગ પીળો પાંદડે ધારણ કર્યો, રંગ પીળો પાંદડે ધારણ કર્યો, ઝાડ પરથી છેવટે ખરવાનું છે. અને હારીએ તો હારવાનું ક્યાં કશું, હારીએ તો હારવાનું ક્યાં કશું, જીતીએ તો કૃષ્ણને વરવાનું છે. અને કૃષ્ણ જેવો સારથી જો સાંપડે, કૃષ્ણ જેવો સારથી જો સાંપડે તો ક્યાં પછી કોઈ સંગ્રામથી ડરવાનું છે. એવા ઉમંગની સાથે કૃષ્ણને અહીંયા આપણે લાવવા જઈ રહ્યા છીએ. મજબૂર થશો તમે પણ તમારી જગ્યા છોડીને આ બાળકોને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા માટે. તાળીઓનો ગડગડાટ તમે બિલકુલ વચ્ચે જ્યાં મજા આવે ત્યાં ચોક્કસ પાડજો. જ્યાં તમને ગમે ત્યાં તમારી જગ્યા છોડી નાચી પણ લેજો ડિયર પેરેન્ટ્સ. એટલું યાદ રાખજો, આનંદનો આ અવસર વારંવાર નથી આવવાનો. કારણ કે હવે કૃષ્ણ આવી રહ્યા છે અને મહાભારત જીતાડી શકે, મહાભારત જીતાડી શકે એ રણને પણ છોડી શકે. ક્યારે લડવું એ નહીં પણ ક્યારે ના લડવું એની સમજણ એટલે કૃષ્ણ. જે ગોપીઓના ચીરને ચોરી શકે એ દ્રૌપદીના ચીરને પણ પૂરી શકે. એ નટખટતા અને ગંભીરતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ. એ કૃષ્ણ છે જે વાંસળી વગાડી શકે છે અને સુદર્શન ચક્રને પણ ચલાવી શકે છે. કોમળતા અને કઠોરતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ. જે મથુરાને છોડી શકે એ દ્વારિકાને વસાવી પણ શકે. ક્યારે ચાલવું એ નહીં પણ ક્યારે અટકી જવું એની સમજણ એટલે કૃષ્ણ. કેવી તાકાત છે કૃષ્ણ પાસે. અને એ જ કૃષ્ણ પોતાની તાકાત અને પરાક્રમ બતાવવા માટે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ઉંચકી લે છે. કેવી તાકાત હશે કે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉંચકે છે અને એ જ કૃષ્ણ બે હાથે સાવ હળવી ફૂલ એવી વાંસળીને બે હાથે પકડે છે. પ્રેમ અને પરાક્રમ વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ.
આ કૃષ્ણ આપણી વચ્ચે આવી રહ્યા છે. હું શું જાણું તું શું વગાડે છે. એની વાંસળી કહે છે કે હું શું જાણું તું શું વગાડે છે, બસ તારી છું તું જ જાણે છે. આવો સમર્પણનો ભાવ વિદ્યાર્થીઓના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન આ સંસ્થાના એક સાથે 550 વિદ્યાર્થીઓ કરવા જઈ રહ્યા છે. તો ચાલો જોરદાર તાળીઓના નાદ સાથે આ વિદ્યાર્થીઓને આપણે આમંત્રિત કરીએ. કોલ ટુ કૃષ્ણા. શુભમ સ્કૂલ રજૂ કરે છે ઉમંગ, 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 ઉમંગ. 3, 2, 1, go. લગભગ 1.5-2 મહિના પહેલા જ્યારે અવધેશ સરના મનમાં વિચાર સ્ફૂર્યો અને ડ્રામા આર્ટિસ્ટ પાસે એમણે આખી વાત મૂકી, કોરિયોગ્રાફર પાસે એમની વાત મૂકી અને આ ડિઝાઇન થયો. એવો આખો ડ્રામા એમણે ખુદ લખ્યો અને દરેક આર્ટિસ્ટને, દરેક વિદ્યાર્થીને એમણે બહુ જ સરસ રીતે તૈયાર કર્યા. એવા કવન ઇવેન્ટ્સ વાળા હાર્દિકભાઈ મહેતા માટે જોરદાર તાળીઓ તમારી હોવી જોઈએ. દરેકે દરેક વખતે, દરેક મુમેન્ટ, દરેક પ્રસંગમાં પાછો ડાન્સને એડ કરવાનો, નૃત્યને એડ કરવાનો, એ રીતે ગીત પસંદ કરવાના અને ગીતની અંદર પરફેક્ટ કોરિયોગ્રાફી કરી છે એવા પ્રોફેશનલ કોરિયોગ્રાફર મહર્ષિ બોઝ માટે પણ તમારી તાળીઓ બરકરાર રહેવી જોઈએ. અને સૌથી વધારે તાળીઓ તમારી પાસે અપેક્ષા રાખીશ અમારા ટીચર્સ માટે. બેક સ્ટેજ સવારથી લઈને સતત કામ કરી રહ્યા છે એ તમામ ટીચર્સને તમારા સૌ વતી હું સેલ્યુટ કરું છું. અને અમારા બેકબોન છે, શુભમની કરોડરજ્જુ છે. બધાને 1 કરોડરજ્જુ હોય, અમારે 2 કરોડરજ્જુ છે. બેકબોન વગર માણસ આમ ખળબળી જાય એમ શુભમના 2 બેકબોન છે. હંમેશા દરેકે દરેક લાઇટની સ્વિચ ઓન ઓફ થી શરૂ કરી અને તમામ જાકમજોળનું મેનેજમેન્ટ તેઓ કરી રહ્યા છે. એ બંનેનો પણ અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને સૌથી મોટો આભાર તમારા સૌનો, કારણ કે ઘણા બધા પેરેન્ટ્સ મુવમેન્ટ પૂરી થયા પછી નીકળી ગયા અને તમે હજી રોકાયા છો. એનો મતલબ તમે સાચા પેરેન્ટ્સ છો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા છો. આપ સૌનો પણ હૃદયથી આભાર. રાષ્ટ્રગીતને આપણે સૌ અદબથી માન આપીએ. રાષ્ટ્રગીત શરૂ કરેંગે.